આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. પારડી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વિકાસના કામો અંગે અંદાજે 3 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઈ. તાલુકા પંચાયતની આવક ન હોવાને કારણે 10% વેરો ગ્રામ પંચાયત પર નાખી આવક વધારવા અંગે વિચારણા. પારડી તાલુકા પંચાયતની આજરોજ સામાન્ય સભા મળી હતી, જેમાં 15મા નાણાં પંચના 3 કરોડની ગ્રાન્ટથી કરવામાં આવનાર વિકાસના કામો અંગેની ચર્ચા કરવામાં આવી હતી અને 10% વેરો તાલુકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતો ઉપર નાખવા માટે ચર્ચા કરવામાં આવી હતી, જે માટે નાગરિકોના અભિપ્રાય મંગાવવામાં આવશે. પારડી તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તાલુકા વિકાસ અધિકારી વિશાલ પટેલની ઉપસ્થિતિમાં સામાન્ય સભા મળી હતી, જે સામાન્ય સભામાં એજન્ડા ઉપરના કામો, ગત સામાન્ય સભાની કાર્યવાહી બાબત, સામાન્ય સભામાં લીધેલા નિર્ણયો અંગે પગલાં લેવા 15મા નાણાં પંચ 2025-26 તાલુકાની ગ્રાન્ટ અંદાજે 3 કરોડની ગ્રાન્ટમાંથી કામનું આયોજન કરવા બાબતે ચર્ચા, 15મા નાણાં પંચના ફેર દરખાસ્ત કરવા અંગે ચર્ચા, સ્ટેમ્પ ડ્યુટીના કામોની ફેર દરખાસ્ત કરવા બાબતે ચર્ચા પર લેવામાં આવ્યા હતા અને ઠરાવ કરી મંજૂર કરવામાં આવ્યા હતા. કારોબારી સભામાં 20-25-26નો અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યો હતો. 10% વેરો ગ્રામ પંચાયત ઉપર નાખી તાલુકા પંચાયતની આવક વધારવા માટે તેઓએ ચર્ચા કરી હતી. અંદાજે 3 કરોડની તાલુકા પંચાયતની કોઈ આવક મળતી નથી, જેથી ગ્રાન્ટમાંથી પાણીની વ્યવસ્થા માટે સાફ સફાઈ કરવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવશે. એ સિવાય સભામાં ઉપપ્રમુખ ડિમ્પલબેન, કારોબારી અધ્યક્ષ રાકેશ, બચુભાઈ પટેલ, અંકિત પટેલ સહિત સભ્યો હાજર રહ્યા હતા. સામાન્ય સભાનું સંચાલન હારૂનભાઈએ કર્યું હતું, જ્યારે તમામ ગ્રાન્ટ અંગેની જાણકારી બાંધકામ વિભાગના એન્જિનિયરે આપી હતી. આમ સામાન્ય સભા એજન્ડા ઉપરના કામોની ચર્ચા બાદ સંપન્ન થઈ હતી. 26નું આપણે આયોજન કરવાનું છે. એમાં અંદાજિત આપણને 3 કરોડની ગ્રાન્ટ મળશે. એમાં 1 કરોડ 80 લાખ એ ટાઈડ અને 1 કરોડ 20 લાખ અનટાઈડ. 1 કરોડ 80 લાખમાંથી 90 લાખ પાણીના કામ માટે, એટલે પીવાના પાણીને લગતા જે કંઈ કામ હોય, આરો પ્લાન્ટ, મિની પાણીની ટાંકી, વોટર એટીએમ, એવા કોઈ પણ કામ જે પીવાના પાણીને લગતા હોય એ આપણે 90 લાખમાં, બીજા 90 લાખમાં આપણે સફાઈના કામો, એમાં સફાઈના સાધનો, ટેમ્પા કે કોઈ પણ ખરીદી કરવી હોય, કચરાપેટી મૂકવી હોય, નાળા ગટર, વરસાદી પાણીના નિકાલ માટે ગટર, એ બધા. અને બીજા જે અનટાઈડના કામ છે 1 કરોડ 20 લાખ, એની અંદર આપણે સીસીટીવી કેમેરા, એલઈડી સ્ટ્રીટ લાઇટ, સ્કૂલ અપગ્રેડેશન, આંગણવાડી અપગ્રેડેશન, પીએચસી, સબ સેન્ટર, એ બધાના અપગ્રેડેશન, પછી ગ્રામ પંચાયતનો કમ્યુનિટી હોલ, એવા જે પણ જનરલ કામો હોય એ બધા આપણે અનટાઈડ ગ્રાન્ટમાં લેવાના હોય. ઉમરગામ નોટિફાઈડ કોલોનીમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી રૂપે કબડ્ડી સ્પર્ધા જોવા દર્શકોની ભીડ ઉમટી. મહારાષ્ટ્ર અને ગુજરાતના યુવાઓ સાથે યુવતીઓની ટીમોએ કબડ્ડી સ્પર્ધામાં ભાગ લીધો. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ઉમરગામ પાલિકા નજીકની નોટિફાઈડ કોલોનીમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી રૂપે કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી હતી. સંઘર્ષ ક્રીડા મંડળ દ્વારા ગયા 15 વર્ષોથી યોજવામાં આવતી આ કબડ્ડી સ્પર્ધામાં સંઘ પ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ ગામડાઓમાંથી ટીમો ભાગ લેવા માટે આવે છે. ત્યારે કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવાનો મુખ્ય હેતુ આજના મોડર્ન જમાનામાં ભૂલાઈ રહેલી જૂની સ્પર્ધાઓને જીવંત રાખવાની બાબત છે, એવું કહી શકાય. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં યુવાઓની સાથે 7 યુવતીઓની ટીમોએ પણ ભાગ લીધો હતો. આ સ્पर्धाને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. घटना जरूर घटती है. आपने जो जिस तरीके से यहाँ पर बैक दिखाया, काफी कमाल सा बैक होल्ड था यहाँ पर, बहुत ही बेहतरीन यहाँ पर कॉर्नर द्वारा यहाँ पर देखने मिला हमें. तरीके से डिफेंस को यहाँ पर हिला कर रखे हैं, राइट टू लेफ्ट चल रहे हैं और यहाँ पर बहुत ही बेहतरीन यहाँ पर कहते हैं ना, ये दम दिखाया, झलक यहाँ पर दिखाई, बाहुबली वाली रेड थी यहाँ पर, बहुत ही बेहतरीन यहाँ पर दम से बाहर किया रेडर को, काफी एडवांस था. ये गलती हो रही है यहाँ पर अंजलि कोचिंग से, बहुत ही गलती हो रही है यहाँ पर. मेरा नाम अरुल है, मेरे मित्र संदीप और संतोष माली और हमारे सारा ग्रुप संघर्ष क्रीड़ा मंडल, ये कबड्डी का जो आयोजित किया जाता है पिछले 30 साल से किया जा रहा है और ये 31वां साल है. कबड्डी का टूर्नामेंट करते हैं हम लोग, बहुत ही उत्साह से करते हैं. हमारा एक ही लक्ष्य रहता है कि यहाँ पर आने वाले बच्चे जो आते हैं, नए जनरेशन, उन लोग इस कबड्डी को, इस जनरेशन को स्टार्ट रखें. आने वाले दिनों में वो अच्छा खेल खेले,
और अच्छा सहयोग मिले और एक अच्छा यहाँ पर जो माहौल बनता है 26 जनवरी, हर 26 जनवरी को गणतंत्र के दिवस में हम लोग ये प्रोग्राम करते हैं और बहुत अच्छे संख्या में लोग यहाँ पे उपस्थित रहते हैं। अच्छा यहाँ पर सपोर्ट मिलता है, बाहर से भी हमको स्पॉन्सर्स अच्छे मिलते हैं। हम लोग उनके बदौलत इतना अच्छा प्रोग्राम करते हैं यहाँ पर ये 26 जनवरी के दिन, और ये बहुत बड़े लेवल पर होता है और आने वाले दिनों में भी हम और अच्छे लेवल पर करेंगे और आगे की जनरेशन को एक अच्छा सपोर्ट मिले, बस यही हमारा लक्ष्य है। વલસાડના ભાગડાવાડ ખાતે આવેલ કૃષ્ણા રેસિડેન્સીમાં આગ લાગતા ભાગદોડ મચી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કારણ સામે આવ્યું. વલસાડ ફાયર વિભાગે સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી. વલસાડના ભાગડાવાડા ખાતે આવેલ કૃષ્ણા રેસિડેન્સીમાં આગનો બનાવ બન્યો હતો. કૃષ્ણા રેસિડેન્સી બી વિંગમાં 5મા માળે આવેલ ફ્લેટમાંથી ધુમાડો દેખાતા રહેવાસીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી, તેમજ ફાયર વિભાગની ટીમ આવે ત્યાં સુધી એપાર્ટમેન્ટના રહેવાસીઓ નીચે ઉતરી આવ્યા હતા. ફ્લેટમાં રહેતા ભાડુઆત બજાર ગયા હતા ત્યારે બંધ ફ્લેટમાં આગ લાગી હતી. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી તેવું કારણ સામે આવ્યું છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આગના બનાવને પગલે રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા. ઘરમાં રાખેલ ચીજવસ્તુઓ આગમાં બળી ગઈ હતી. વલસાડ ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. વલસાડ પાલિકાના 11 વોર્ડમાંથી 213 જેટલા ઉમેદવારોના શ્રીજી પાર્ટી પ્લોટ ખાતે સેન્સ લેવાયા. વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની પસંદગી માટે કાઉન્ટડાઉન શરૂ. વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે વલસાડ ભાજપ દ્વારા વલસાડ જિલ્લાની 3 જેટલી નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી લડવા માટેના ઈચ્છુક ઉમેદવારોના સેન્સ પ્રક્રિયાની આજરોજ પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. વલસાડ જિલ્લામાં યોજાનાર 3 જેટલી નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓને લઈ આજરોજ વલસાડ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. વલસાડ નગરપાલિકા, ધરમપુર નગરપાલિકા અને પાડી નગરપાલિકા સાથે ઉમરગામ તાલુકાની ફણસા, સરીગામ અને કપરાડા તાલુકાની ગોઠણ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે આજરોજ વલસાડ જિલ્લા ખાતે ભાજપ પ્રદેશથી આવેલા 3 નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં ચૂંટણી લડવાના ઈચ્છુક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રદેશથી આવેલા 3 જેટલા નિરીક્ષકો દ્વારા ચૂંટણી લડવા ઈચ્છુક તમામ ઉમેદવારોના સેન્સ લેવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લા ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. ત્યારે આજરોજ સેન્સ લેવાની પ્રક્રિયામાં તમામ ઉમેદવારોની યાદી તૈયાર કરી દેવામાં આવી છે. સાથે જ તમામ યાદી પ્રદેશમાં મોકલાવવામાં આવશે અને ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરીમાં તમામ યાદીઓમાં સમાવેશ નામોની ચર્ચા કરી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. વલસાડ જિલ્લાની 3 નગરપાલિકા વલસાડ, પારડી અને ધરમપુર અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી ઉમરગામની ફણસા 1 અને ઉમરગામની જ સરીગામ 2 અને કપરાડા તાલુકાની ઘોટણ સીટ એ 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીને માટે પ્રદેશ તરફથી નિયુક્ત થયેલા 3 જેટલા નિરીક્ષકો આજે વલસાડ જિલ્લાની અંદર જે દાવેદારી કરવા આવ્યા છે એ અને અપેક્ષિતની શ્રેણીમાં જે લોકો સેન્સ આપવા આવ્યા છે એ પોતાનો દાવો રજૂ કરવા માટે અને એમને સાંભળવા માટે પ્રદેશની નિરીક્ષકોની ટીમ આવી છે. એ નિરીક્ષકોની ટીમ દરેક જણને સંતોષકારક સાંભળશે અને એના આધારે પ્રદેશની અંદર આ જે કુલ નામો જે છે એ બધા જ નામો જશે અને આના પછીની જે પ્રક્રિયા છે એ જિલ્લા સંકલનની બેઠક મળશે અને જિલ્લા સંકલનની બેઠક પછી પાર્લામેન્ટરી બોર્ડ મળશે અને પાર્લામેન્ટરી બોર્ડની અંદર જે કંઈક જિલ્લા સંકલનની અંદર જે ચર્ચા થઈ છે તે પાર્લામેન્ટરી બોર્ડની અંદર રજૂ કરતાં કુલ ચિત્ર પાર્લામેન્ટરી બોર્ડની અંદર સ્પષ્ટ થશે. ભારતીય જનતા પાર્ટી પાસે કાર્યકર્તાઓની વિશાળ ફોજ છે. કાર્યકર્તાઓની વિશાળ ફોજના લઈને ડોર ટુ ડોર સંપર્ક ઓછામાં ઓછો 4 થી 5 વખત ડોર ટુ ડોર સંપર્ક થઈ જાય એ જાતનું પ્લાનિંગ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીએ વિકાસની રાજનીતિ, રાષ્ટ્રવાદની વાત કરવાની નીતિ અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે સિદ્ધિઓ જે છે એ સિદ્ધિઓના લઈને અને આગામી સમયની અંદર આ બોર્ડની અંદર જે
ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ આવવાથી જે કંઈક વિકાસના કામોને વેગ આપવા માટેની જે એક રોડમેપ તૈયાર કર્યો છે એ રોડમેપ લઈને અમે પ્રજા સમક્ષ જઈશું. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.